આજે હું આવ્યો તો લીલાખા ગામ પાસે, ત્યાં છે ભાદર ડેમ અને ભાદર ડેમની બિલકુલ બાજુમાં છે તાંદલેશ્વર મહાદેવનું મંદિર. તો ઘણા બધા લોકો અહીંયા આવે છે, દર્શન કરવા છે મહાદેવના. અને અહીંયા આ મંદિર છે મહાદેવનું અને અહીંયા છે આ બાપુ. બાપુ મહાદેવ. મહાદેવ મહાદેવભાઈ મહાદેવ. બાપુ પહેલાં તો તમારું મને નામ કહો. મારું નામ મહંત હનુમાનદાસ ભરતદાસજી મહાત્યાગી. હું ગાંગલેશ્વર મહાદેવ મંદિરે 39 વર્ષથી રહું છું. અચ્છા. હું આવ્યો ત્યારે કાંઈ હતો નહીં, 2 ઝાડવા હતા, એક મંદિર હતો. મંદિરે પડેલા હાલત નહોતું. મંદિરમાં કાંઈ વ્યવસ્થા, રહેવાનું મકાન નહોતું, ખાવામાં કાંઈ હતું નહીં, અને નાવા પાણી નહીં, કાંઈ હતો નહીં, ઇલેક્ટ્રિક કાંઈ હતો જ નહીં. આવ્યો પછી ધીરે ધીરે કર્યો ગામના સપોર્ટ. લીલાખા ગામે બહુ સપોર્ટ કર્યો અને આજુબાજુમાં વાડાસડા હોય વધારે, વાડાસડાની ઇલાકા વધારે સપોર્ટ કર્યો. કરીને ધીરે ધીરે કરતાં કરતાં હવે ત્યાં સુધી પહોંચ્યો. પછી તો ધીરે ધીરે પરિસ્થિતિ થઈ ગઈ. અમારે ત્યાં હું આલુના પરોઠા છે ને ત્યારે મારી પાસે ચૂલાઈ નહોતા ભાઈ. 3 પાણા મૂકીને લાકડા હોય. આ છોકરા આવે ગામના, અને પહેલો લીલાખાનો એક મગન છોકરો છે, મગન. આજી કરોડોપતિ છે. એ પીટીસીથી પાસ થઈને એલોનમાં કે બાપુ મારા 5-6 મિત્રોને તમે પરોઠા ખવડાવશો? તો હા ભાઈ. તો એ ઘરેથી તેલ વેલ લેતા આવ્યા. આપણે પાસે કંઈ સગવડ હતી નહીં. લઈને તેને પરોઠા ખવડાવે ને એને કર્યું પ્રશંસા. પછી કરતાં કરતાં આવું વધ્યું કે એ સમયમાં અમે 50 રૂપિયામાં જમાડતા હતા. મારી પાસે કોઈ પાછી ખેતી વાડી નથી, મારો કોઈ ભગત નથી, મને કોઈ 5 પૈસા આપે એની ફાળામાં, સમજે. પછી જો આ લાવ 50 રૂપિયા, ભાઈ 100 રૂપિયા કર્યા, પછી આજ 150 રૂપિયા કર્યા. તો પરોઠાનું શું છે કે હું કોઈને એમ કહેતો નથી મારી પાસે આવજો પરોઠા ખાવા. અચ્છા. જેને જરૂર, આ ફેમસ છે, 4-5 જિલ્લામાં ફેમસ છે. એટલે બહારના લોકો આવે છે? બહારના લોકો મને સામેથી ફોન કરે છે, હા બાપુ અમારે 20 જણાને જમવું છે હો, તો ભાઈ તું કેટલા વાગે આવશો, કે દિવસે કેટલા વાગે આવશો એ પૂછવાનું, અને છાછ લેતા આવવાનું જરૂર. કંઈ છાછ અમારે પાસે હોય નહીં. અને એ કે એટલા 15 મિનિટ પહેલાં જ અમે પ્રેઝન્ટ રાખી. બરાબર. લોકોને આનંદ આવે. ને મારા મંદિરનું એમાં 2 પૈસા મળે તો કામ આલે. મારા મંદિરે કંઈ ખેતી નથી, વાડી નથી, સેવક નથી, કોઈ નથી. અમે ક્યાંય ભાડા કરવા જતા જ નથી, અમે કોઈને માગવા જતા નથી. અને હવે કોઈ કહેતા નથી અમારે પરોઠા ખાવા આવજો, કોઈને બોલીએ જ નહીં. એ જેને જરૂરત હોય એ આવે. અને અમારા આલુના પરોઠા બહુ ફેમસ છે. અને પછી શું છે, એટલામાં છે ને આલુના પરોઠા કોઈ બનાવતો જ નહીં. કોઈ બીજા પરોઠા, સાદા પરોઠા બનાવતા હોય, બીજું તમારે ઘરે એને કરતાં સરસ હોય, પણ આ ન હોય. આલુના પરોઠા, સેવ ટમાટાનું શાક, ગિરનારી ખીચડી, સલાદ, સમજી ગયા? દેશી મોજ. દેશી મોજ. આજ પનીર 450 રૂપિયા કિલો છે. તો એ મારે પાસે ઓરિજિનલ પનીર હોય, સમજી ગયા તમે? ડુપ્લિકેટ 200 વાળું ન રાખીએ મેં. ઓરિજિનલ પનીર. આજ ટમાટા જો 100-150 રૂપિયા કિલો હોય તો મારી પાસે આમનો 20 કિલો ટમાટર પડાવે. એ પૈસા વૈસાની ચિંતા ન કરી અમે. લોકોને જમાડવાનું એનું અમે કઈ નહીં, આ તમે મારે આવો, આવ્યા તો દેવાનું છે એમ. બાપુ અમે 10 જણા છે, તો બેસો ભાઈ, હમણાં કાલ ફોન કરે તો કાલ આવજો, કેટલા વાગે આવે એ કહેવાનું. તમારા અહીંયા પરોઠા અને સેવ ટમાટાનું શાક, આલુના પરોઠા, સેવ ટમાટાનું શાક, ગિરનારી ખીચડી ને સલાદ હોય, છાછ એ લાવતો હોય, અને જમીન આનંદ આવતા હોય ને. અને એ કરતાં ખાસ કરીને હું છે એનું એટમોસ્ફિયર, હરિયાળી વાતાવરણ, સમજે એ એક છે. અને અમે બધાને એમ કહે ભાઈ તમે આવો, એક વખત આવો, એક વખત આનંદ લો, ફેમસ છે તો. પણ તમારે સારું ન લાગે બીજી વખત આ બાજુ નહીં પગ રાખતા પછી. બરાબર, સમજી ગયા તમે? આ તો હવે ખોડલધામ વગેરે નહોતું ત્યારે મારી પાસે બહુ ભીડ થતી હતી. હવે ખોડલધામ થઈ ગયું, વ્યવસ્થા ત્યાં જમવાની વ્યવસ્થા, ઓછા માણસો આવતા. પણ હવે મારી અવસ્થા થઈ ગઈ, મારે જરૂરી નથી વધારેની. મારા મજૂરનો પગાર 20,000 રૂપિયા પગાર નીકળી જાય, એ બધું મારે હમણાં મારા પાસેથી દેવું પડે. એટલે કાંઈ કમાણી થતી નથી એમાં, પણ શાંતિ છે, મારે કાંઈ જોતું જ નથી, સમજી ગયા? બીજું શું હવે બસ ઘણું થઈએ, એટલા બકબક કરે એટલું ઘણું. મને એકતા હોય ભાષા મારી ધીસ ઇઝ નોટ માય ઓન ટંગ. આઈ એમ નોટ ગુજરાતી, બટ પ્લીઝ એક્સક્યુઝ મી, ઇટ વિલ બી એરર. અન્ડરસ્ટુડ વોટ આઈ મીન? તો બાપુ તમે
કયા સિટીમાંથી છો? અહીં હું મારા જન્મની મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રના? મહારાષ્ટ્રમાં હું વર્ધા જિલ્લામાં અમારો જન્મ છે. વર્ધા જિલ્લા મતલબ નાગપુરને અડીને જિલ્લા છે વર્ધા. બરાબર. અને ત્યાંથી હું ત્યાં હમણાં આ મંદિરે 38-39 વર્ષથી છું. આ મંદિરે 39 વર્ષ. 39 પૂરા થઈ ગયા. તો આજે મારી સાથે આતા પણ છે અને મિત્રો સર્કલ પણ સાથે છે અને ખાસ કરીને આપણા રૂડાભાઈ. જ્યારે પણ તમારે અહીંયા ફેમિલી સાથે આવો તો ભાદર ડેમની મુલાકાત લેજો. લીલાખા ગામ ને? ભાદર ડેમ ગાંગલેશ્વર મહાદેવ. લીલાખા ગામ ભાદર ડેમ ગાંગલેશ્વર મહાદેવ. ફોન નંબર બોલો. હા બાપુ, નંબર આપણા? મારા નંબર 9913272222. ગાંગલેશ્વર મહાદેવ મંદિરના નંબર 9913272222 એન્ડ પ્લસ સેકન્ડ નંબર 9426272222. ગમે ત્યારે આપ ફોન કરીને આવી શકો છો. આનંદ લેવો ને આનંદ કરો ભાઈ સાહેબ. બસ મહાદેવ મહાદેવ. આ બાપુનું જો આમ દિલથી લોકોને જમાડવાના અને અહીંયા આવો, એન્જોય કરો અને મજા કરો અને કુદરતી સૌંદર્યનો લાવો ઉઠાવો અને મજા કરો. અને જ્યારે પણ તમે આ બાજુ આવો ત્યારે પહેલાં તો મહાદેવના તાંડલેશ્વર મહાદેવના દર્શન થશે અને જ્યારે પણ આ બાજુ વિઝિટ કરો ત્યારે આ જગ્યાએ ચોક્કસથી આવજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.